દોસ્તો કહેવાય છે કે સિંહણનું દૂધ લેવું હોય ને તો પાત્ર સોનાનું જોઈએ. તમે જે કાર્ય માટે કામ કરી રહ્યા છો એવી મહેનત માંગે. આજે આપણે એવા યુવાનો પાસે આવ્યા છીએ કે જે પોલીસ ભરતી માટે તૈયારી કરી રહ્યા છે. પોલીસ ભરતી માટે તૈયાર થવું એ નાની સૂની વાત નથી. ઘણું બધું દોડવું પડે, ઘણી બધી ફિઝિકલ એક્સરસાઇઝ કરવી પડે અને એની એક્ઝામ આપવી પડે. જેમ કે ઉદાહરણ તરીકે 5 કિલોમીટર 25 મિનિટમાં દોડવું સહેલું નથી. લાંબી પ્રેક્ટિસ માંગે, મજબૂત મનોબળ માંગે અને ઘણા બધા ફેક્ટર આમાં કામ કરતા હોય છે. તો આવો જાણીએ એ યુવાનો પાસેથી કે જે છેલ્લા ઘણા સમયથી આ વિષયની તૈયારી કરી રહ્યા છે અને કઈ રીતે એ લોકો પ્રેક્ટિસ કરે છે, કઈ રીતે ફિઝિકલ એક્સરસાઇઝ કરે છે, કઈ રીતે પોતાને સ્વસ્થ અને માનસિક રીતે મજબૂત રાખે છે, કારણ કે આ એક માનસિક રમત પણ છે. ધારો કે આપણે 5 કિલોમીટર રનિંગ કરવાનું હોય, સવારે 6 વાગે રનિંગ આવ્યું હોય તો એ વખત તમારે અડધો કલાક કે કલાક પહેલાં 1-2 કેળા ખાઈ લેવાના, જેથી કરીને તમને અશક્તિ કે એવું કોઈ તકલીફ ના પડે. મેઇન તો પ્રોટીન, શરીરમાં પ્રોટીન વધારે આવવું જોઈએ. તેના માટે મગ, પલાળેલા મગ, ચણા કે પછી કેળા એવી રીતે ડાયટમાં લેવું જોઈએ. અને ખાસ કરીને ફાસ્ટ ફૂડ અવોઇડ કરવું જોઈએ આ ટાઈમ દરમિયાન, જેનાથી શ્વાસ ચડવાની તકલીફ કે એ બધી કોઈ તકલીફ હોય તો તે ઘટી શકે. તો પહેલાં તો સ્ટ્રેચિંગ એટલે મતલબ શું કે તમારા બધા હાથ પગ બધું એકદમ રિલેક્સ થઈ જવું જોઈએ. કે 2 રાઉન્ડ ખાલી એનમ ચાલીએ કે ખાલી હાથ. આપણે પહેલાં સ્કૂલમાં હતા તે ઘરે આપણે પીટીનો લેક્ચર હતો, તે ઘરે બધી સાઈડમાં ને બધા આપણને કસરત કરતા હતા. તો પહેલાં તો એ કરીએ. પછી કે પગ નામ જે ખેંચાય એ રીતના આપણે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો ને બધું હોય છે, તમે જોઈ શકો છો. અને રનિંગ આવે એની 10 મિનિટ પહેલાં તમે થોડું વોર્મઅપ કરી લો, જેનાથી તમારું બોડી ગરમ થઈ જાય. એના માટે તમારે 1-2 રાઉન્ડ ચાલવાના છે. 3-4 મહિના અગાઉ પ્રેક્ટિસ ચાલુ કરશો તો અવશ્ય થઈ જશે. પુરુષ ઉમેદવારો માટે 5 કિલોમીટર 25 મિનિટમાં ખતમ કરવાનું હોય છે. તો તેના માટે અમે બધાએ 3 થી 4 મહિના પહેલાં તૈયારી ચાલુ કરી દીધી હતી. તો તેના માટે પુરુષ ઉમેદવારો માટે ખાસ કરીને 12 થી 13 રાઉન્ડ બધા ગ્રાઉન્ડમાં હોય છે. તો મહિલા ઉમેદવારો માટે 1600 મીટર 9.5 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. તો પહેલાં રોજ અઠવાડિયું પહેલાં 1 કિલોમીટર દોડે, પછી બીજું અઠવાડિયું 2 કિલોમીટર દોડે, કે ત્રીજું અઠવાડિયું 3 કિલોમીટર દોડે. એ રીતે સારું ચાલુ કરી શકે છે. તમે ટાર્ગેટ રાખો કે તમે જ્યારે રનિંગ કરતા હો ત્યારે તમે ચાલો નહીં, કન્ટિન્યુ તમે 25 મિનિટ દોડશો તો 5 કિલોમીટર તમારે પતી જ જશે. તો 5 કિલોમીટર એકવાર પૂરું થઈ જાય પછી રોજ 6-6, 7-7 કિલોમીટર દોડો તો તમારે જે ટાર્ગેટ હોય એ ટાર્ગેટથી અપ જવાય. આપણે ગમે તેવું પૂરું કરવું હોય કે 5 કિલોમીટર પૂરું કરવું હોય તો 6-6 કિલોમીટરની કેપેસિટી તો રાખવી જ પડે. 25 મિનિટ તમારે દોડવાનું છે ગ્રાઉન્ડ પર, તો તમારે 26-30 મિનિટ તો ગ્રાઉન્ડ ઉપર દોડો. એ પહેલાં સ્ટાર્ટિંગ ધીરેથી દોડો, પણ 30 મિનિટ તો અવશ્ય દોડો. જેમ ભલે થાક લાગશે, થાક લાગે તો એકાદ દિવસ રજા રાખો. તમે રનિંગ સ્ટાર્ટિંગ કરો તો પહેલાં ટાર્ગેટ બનાવીને જાઓ કે ના આજે આટલું કરવું છે તો એટલું પૂરું કરીને આવો. પહેલાંથી હારવાની જ પહેલાં 2-3 રાઉન્ડમાં એવું લાગે કે નથી થાય એમ, પણ ધીમે ધીમે કરશો તો થઈ જશે. એમાં કંઈ અઘરી વસ્તુ નથી. પહેલાં માનસિકતા એવી કરી લીધી હોય છે કે નહીં થાય એમ, પણ એવું કંઈ હોતું નથી. બધા કરી જ શકતા હોય છે અને આપણે કરી જ શકશું. તો એના માટે તમે જ્યારે રનિંગ સ્ટાર્ટિંગ કરો છો ત્યારે પહેલાં 2-3 રાઉન્ડ મારો ત્યારે તમે નાકેથી શ્વાસ લેવાનું રાખો, મોઢેથી શ્વાસ ના લેશો બને એટલો. ધીમે ધીમે સ્પીડ વધારી શકો છો. જ્યારે તમે કોઈ પણ ગ્રાઉન્ડ હોય છે તેમાં 12 કે 13 રાઉન્ડ મારવાના હોય છે. 11-12 રાઉન્ડ પત્યા હોય અને જ્યારે તમે છેલ્લો રાઉન્ડ મારો છો ત્યારે તમે સ્પ્રિન્ટ ખેંચો, જેથી કે 200 કે 300 મીટરની સ્પ્રિન્ટ મારશો તો તમારે ટાઈમિંગ 30 સેકન્ડ કે 1 મિનિટનો ફરક પડશે, જેથી તમારે 25 મિનિટમાં ટાઈમિંગ આવી જશે. અને અમે બધાએ સવારે અને સાંજે બંને ટાઈમ રનિંગ કરતા હતા પહેલાં, પણ અત્યારે તમે સવારે રનિંગ કરશો તો સારું રહેશે. અને રનિંગ કરીને પછી સ્ટ્રેચિંગ કરવી, અને વધારે તકલીફ કેવું લાગતું હોય તો થોડાક દિવસ આરામ કરો. તો તમે શોર્ટ્સ પહેરી શકો છો જે ઢીંચણ સુધી હોય, અને ઉપર એક ટી શર્ટ અને ટ્રેકશૂટ જો વધારે ઠંડી હોય તો. બાકી તમે ટી શર્ટ અને ચડ્ડામાં રનિંગ કરી શકો છો. કમ્ફર્ટેબલ કપડાં પહેરવા જરૂરી છે. છોકરીઓને એવું હોય તો ટ્રેક ને ટી શર્ટ પહેરી શકે છે. અને શૂઝ વગર તો ગ્રાઉન્ડમાં ના જ જવું, શૂઝ પહેરીને જવું. અને પ્રોપર ખુલ્લા પગે રનિંગ ના કરતા, કારણ કે એનાથી ઇન્જરી ને એવું બધું થવાનું ચાન્સ વધી જાય છે. તો તમે મીડિયમ રેન્જના શૂઝ પણ યુઝ કરી શકો. અને મેઇન વસ્તુ છે કે તમારી શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય તે ખૂબ જ જરૂરી છે. તેના માટે તમારે ધ્યાન કરવાનું અથવા તો અનુલોમ વિલોમ કે કોઈ શ્વાસ ક્યાં સુધી રોકી શકો એની પ્રક્રિયા, એ બધું સારી રીતે કરવું જોઈએ. એક ન્યૂઝપેપર ડેલી વાંચવું જોઈએ. કોઈ યુટ્યુબમાં સારા સોર્સ આવે છે, યુટ્યુબમાં વિડીયો આવે છે, કોઈ એક જ સરના વિડીયો આપણે રેગ્યુલર જોવા જોઈએ. આ વખતે બધા પેપરમાં 40% માર્ક કમ્પલસરી છે.
જેથી તમારે બધા સબ્જેક્ટને ભાર આપવો ખૂબ જ જરૂરી છે. આ વખતે તો ગુજરાતી અને અંગ્રેજી ભાષાના મુખ્ય પરીક્ષા જેવા લખાણવાળા પેપરોનો પણ સમાવેશ થયો છે. મુખ્યત્વે આ તમે જુઓ તો તૈયારીમાં સામાન્ય સમજનો વધારે ઉપયોગ થતો જોવા મળે છે. આથી આપણે કોઈ ક્લાસીસ ઉપર કે વધારે ડીપ રિસોર્સિસ ઉપર જયા વગર સામાન્ય સમજને વિકસાવવી જોઈએ. જો તમે સામાન્ય અભ્યાસના પેપરો જોશો તો તેમાં મુખ્યત્વે તૈયારીમાં આપણે સામાન્ય સમજ સાથે આપણા પ્રીવિયસ યરના ક્વેશ્ચન હોય છે તેનો અભ્યાસ કરવો જોઈએ, જેથી આપણને ખબર પડે કે આ ટ્રેન્ડ શું ચાલે છે અત્યારે. એના આધારે તમારે હિસ્ટ્રીમાં, જિયોગ્રાફીમાં, રાજનીતિશાસ્ત્ર વગેરે જેવા વિષયોનો અભ્યાસ કરવો જોઈએ. જો તમે જિયોગ્રાફી જેવા સબ્જેક્ટ કરતા હો તો તમારે સામાન્ય સમજ સાથે તમારે મેપિંગ કરવું જોઈએ, જેથી તમને વધારે શબ્દો યાદ રહી શકે, કઈ જગ્યા ક્યાં આવી, કઈ રીતે કઈ નદી ક્યાંથી પસાર થાય છે તે બધું તમે જાણી શકો. જો તમે ઇતિહાસનો અભ્યાસ કરતા હો તો કયા રાજાએ તમારે આમ મગજમાં એવી ઇમેજ ક્રિએટ કરવાની કે આ રાજા ત્યાં લડવા ગયો અને તેથી તમને વધારે યાદ રહેશે. આ ઉપરાંત ગણિત અને રિઝનિંગ જેવા સબ્જેક્ટનો પર ભાર આપવો જોઈએ. જ્યારે મુખ્ય લેખિત પરીક્ષા છે જેમાં ગુજરાતીમાં ગદ્યાત ગ્રહણ છે, પત્રલેખન છે, એ બધા માટે તમારે સરકારના રિસોર્સિસ જેવા કે પાક્ષિક છે, યોજના મેગેઝિન છે, સમાચાર છે, ગુજરાત સમાચાર જેવા ન્યૂઝપેપરનો સમાવેશ કરવો જોઈએ, જેથી તમારામાં કઈ રીતે લખવાની આવડત આવી શકે. આ રીતે તમે સારા માર્ક્સ સ્કોર કરી શકો છો. આર્ટિકલ્સ ને એ બધું આવે છે એ વાંચવું જોઈએ, અથવા તો મંથલી મેગેઝિન આવે છે એ પ્રિફર કરી શકાય છે. એનાથી આપણું કરંટ સ્ટ્રોંગ થઈ શકે છે અને કરંટ માટે નોટ્સ પણ બનાવી શકીએ છીએ કે આજના દિવસનો યુટ્યુબમાં વિડીયો જોયો કે ન્યૂઝપેપરમાં કોઈ આર્ટિકલ જોયો તો એની આપણે સાથે સાથે નોટ્સ બનાવી શકીએ છીએ. જુદા જુદા વિષયો પાડીને કે આ પદાધિકારીઓ નવા આવ્યા કે આ યુદ્ધાભ્યાસ થયો, એવી રીતે બધા જુદા જુદા ભાગ પાડીને આપણે એની નોટ્સ બનાવી શકીએ છીએ. પોલીસ કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય, અત્યારે દરેકમાં કોઈ બી પરીક્ષામાં જ્યારે 2 તબક્કા હોય ત્યારે બંને વચ્ચે બેલેન્સ જાળવવું એ બહુ મુખ્યત્વે રહેતું હોય છે. તો શારીરિક અને જે લેખિત પરીક્ષા છે તો એમાં બી બેલેન્સ જાળવવું પડે. લેખિતમાં બી જ્યારે 2 પાર્ટ હોય કે જીએસ અને મેથ્સ રિઝનિંગ, તો એ બંનેમાં પણ બેલેન્સ જાળવવું એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. જીએસમાં કેવું હોય કે બધાની તૈયારી સેમ જેવી હોય, એટલે મતલબ 100માંથી જો પેપર ઇઝી આવે તો બધા સ્કોર કરી લેતા હોય છે, પણ જે મેઇન ઇમ્પોર્ટન્ટ બને છે એ મેથ્સ અને રિઝનિંગ બને છે. તો મેથ્સ અને રિઝનિંગ અને જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં હોય છે એટલે એમાં એવું બનતું હોય છે કે વધારે લોકો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ કે મેથ્સ બેકગ્રાઉન્ડમાંથી હોતા નથી. તો મેથ્સ અને રિઝનિંગ પર તમારે પહેલેથી જ ભાર આપવો પડે. એટલે હવે શારીરિક કસોટી અત્યારે શરૂ થઈ ગઈ છે, જે પૂરી થાય તો તરત જ પહેલા દિવસથી જ મેથ્સ રિઝનિંગ મારા મુજબ તો અત્યારથી રિવિઝન કરવાનું કે જે થોડું ઘણું બાકી હોય એ કરી લેવું જોઈએ. પછી મેથ્સ જીએસમાં કેવું હોય કે આપણે ભૂગોળ છે તો આપણે એને છોડી દેતા હોઈએ, તો મેથ્સ રિઝનિંગમાં મારું એવું માનવું છે કે એક બી ટોપિક છોડવો ના જોઈએ. કારણ કે એવું બની શકે જે ટોપિક તમને ભારે લાગે છે એનો ક્વેશ્ચન એક્ઝામમાં ઇઝી આવે અને જે ટોપિક તમને ઇઝી લાગે છે એનો ક્વેશ્ચન ભારે આવે. એટલે મેથ્સ રિઝનિંગમાં હું એવું માનું છું કે તમારે બધા ટોપિક એકસાથે એકવાર જોઈ લેવા જોઈએ. અને આપણે જોતા હોય યુટ્યુબમાં 1 શોર્ટ વિડીયો 3 કલાકનો વિડીયો, તો દેર ઇઝ નો વન સ્ટોપ સોલ્યુશન ફોર મેથ્સ એન્ડ રિઝનિંગ. તો તમારા માટે એના દિવસના એવું નહીં કે આપણે ફિઝિક્સ ક્યાં પોલિટી હોય તો પોલિટી આખો દિવસ વાંચતા હોય, જિયોગ્રાફી આખો દિવસ વાંચતા હોય, તો મેથ્સ રિઝનિંગ તમે આખો દિવસ કરો તો કંટાળી જાઓ. તો મતલબ તમારે એક સ્પેશિયલ ટાઈમ એને આપી દેવો જોઈએ કે દિવસમાં અડધો કલાક, 2 કલાક જેવું તમારું લેવલ, તો 2 કલાક તમે મેથ્સ રિઝનિંગ આપી દેતા હો. અને એવું નહીં કે એકવાર તમે કોર્સ કરો તો બરાબર છે, કોઈ વિડીયો જોયો તો બરાબર છે, પછી જ્યારે બી તમારે રિવાઇઝ કરવું હોય તો તમે 1 શોર્ટ વિડીયો, મેરેથોન વિડીયો, ડાયરેક્ટ કોઈની ટ્રિકોન ટિપ્સ, તો ઓલરેડી તમારા જીએસમાં એટલું બધું કન્ટેન્ટ છે તો તમારે યાદ રાખવાનું છે. તો તમે મેથ્સ રિઝનિંગમાં વધારે યાદ ના રાખતા એકવાર સમજી અને જાતે પોતાની રીતે મતલબ ઇમ્પ્લિમેન્ટ કરો તો એ વધારે યોગ્ય બનતું હોય છે. એટલે પહેલાં તો એમ એક જ સોલ્યુશન કે દિવસમાં ટાઈમ સ્પેન્ડ કરી દો અને જેટલું બને એટલું ઓછી ટ્રીકો યુઝ કરો. યુટ્યુબમાં તમને એવું લાગશે કે આ તો 30 સેકન્ડમાં ટ્રીક થઈ ગઈ, પણ એવું જરૂરી નથી કે એ જ સેમ મેથડ તમારે એક્ઝામમાં આવે. સપોઝ વર્કના પેલા સમ્સ હોય છે કે એક દિવસ એક પુરુષ 3 દિવસમાં કરે, 2 એમાં ડાયરેક્ટ બધા ટ્રીકો કરતા હોય છે, પણ એના પાછળનું બિહાઇન્ડ લોજિક શું છે એ તમે કરશો મતલબ તો એક્ઝામમાં બીજો કોઈ સમજાવે તો બી તમે કરી શકશો. એટલે ટ્રીક્સ ઉપર ના ધ્યાન આપતા એની મેથડ ઉપર ધ્યાન આપો તો મેથ્સ રિઝનિંગમાં તમે સારો સ્કોર કરી શકો છો. નેગેટિવિટી પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ છે. યુવાનો મિત્રોને મારી એ સલાહ રહેશે કે એ નેગેટિવિટી સાઈડ પડતી મૂકી સોશિયલ મીડિયા ઓનલાઈનમાં જે સારું છે એને ગ્રહણ કરવાના પ્રયત્ન કરો અને તમારો જે ગોલ છે આગળ વધવાનો એ ગોલ માટેની માહિતી જે ઉપલબ્ધ છે એટલી પૂરતી જ એનો ઉપયોગ કરો એવી મારી નમ્ર સલાહ રહેશે.